આવો કહું છું સુધાબેન, બેસીએ ઘડી. શું આવ્યું, ઘઉંના કટ્ટા આયા? હા, અમારી તો મારા આશીર્વાદ લે નહીં પણ આશીર્વાદનો લોટ લઈ આવે. ક્યાં ઘઉં બહુ કંઈ ભરતી જ નથી. આ તો આપણે કેડો ભાંગી બોન, ઘઉં સાફ કર્યા ને ચોખા કર્યા ને દિવેલ દીધા ને આ વહુએ તો આવીને જિંદગીમાં દિવેલ રેડી દીધા છે. અલી વહુઓને ઘર સોંપવું ને એટલે બિલાડીને દૂધની રખેવાળી સોંપ્યા બરોબર છે, કંઈ બોલાય જ નહીં. અલી છોકરા માટે 4,000 રૂપિયાની રિમોટવાળી ગાડી લઈ આવ્યા અને આ છોકરાને તો શું છે, એટલો તોફાની બારકસ છે ને, મને તો એમ થાય છે કે મારા પોતાના છોકરાને છોકરો ના હોત ને તો આને પટ્ટે ને પટ્ટે મારું. અલી એ લેવલનો તોફાની બારકસ છે. આખો દાડો રિમોટ લઈને ગાડીને ભીત જોડે અથડાવે અને હરામ જો આ બે માણા એને કંઈ કહેતા હોય તો. એવી ઓલાદ જન્મી છે ને અમારા ઘરમાં, ખરેખર મને એવું થાય મેં પાપ તો કર્યા જ છે કે આ બધું જોવું પડે છે. એ લેવલના તોફાની. અલી અને મા બાપ અત્યારના કંઈ નથી કહેતા. લે એને એના ભાઈનો છોકરો ને આવે ને તો એ આવા બારકસ છે. અને એ બધાની મૂકો, મારી પોતાને છોડીને છોકરા આવે ને એ આટલા નાલાયક છે. તો કશું કહેવાય નહીં, મા બાપને ગમતું નથી. લે પોતાના છોકરા અલા તમારા ઘરમાં તોફાન કરાવો, ગામના ઘેર તોફાન જઈને કરે એ સારું લાગે? અલી કંઈ બી કહીએ એટલે ડાચા ફેરવીને પછી બીજે દાડે છે ને કારેલાનું શાક બનાવે છે. હેરાન કરવા મને અને નહીં ભાવતું. અલા અને અઠવાડિયામાં 2 વાર આવે ને એટલે કે હું થાકી ગઈ છું કે બહાર જમવા લઈ જાઉં. પહેલાં તો અલી હું ના પાડતી હતી કે ઘરે બનાવીને જાઉં. એટલે